Amid tensions in the Gulf region and concerns over energy security, the Gujarat government is expanding the reach of PNG or piped natural gas across the state. The network is growing rapidly, not only in cities but also in villages, making piped gas more accessible to households. ગેસનો બાટલો આવે તો થોડો ગેસના બાટલા આવે, બંધ ગેસ ઘર બંધ છે તો ગેસનો બાટલો મૂકવાના નથી તો પછી પાછા જાતે લઈને લેવા જવાનું છે. વ્હીકલ 2 વ્હીલર હોય એટલે પાછું આપણે બેસીને લાવવાનું, એટલે એ બધા બહુ ઇશ્યુ ત્યારે અમને થયેલા છે. અને પછી જ્યારે પીએનજી આવી ગયું ત્યારે કોઈ પ્રોબ્લેમ હજી સુધી તો આવ્યો નથી અમને લોકોને. ત્યારે આપણને ટાઈમ ટુ ટાઈમ ગેસ બોટલ મળતી નથી, પછી ગેસ ભરાવાની તકલીફ પડતી હતી, બોટલ લઈ જવા લાવવામાં ઘરે કોઈ હોય નહીં તો તકલીફ પડે, એકલા જવા આવવામાં તકલીફ પડે, એ બધી તકલીફ પડતી હતી ને આમાં કંઈ તકલીફ પડતી નથી. Continuous, safe and affordable gas supply has increased people's trust in PNG. Households no longer have to worry about running out of cylinders or repeated bookings, making PNG an increasingly preferred option. અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લીધે ક્યાંક ને ક્યાંક કટોકટી ચાલી રહી છે, જેને જોતા કસ્ટમરોનો પણ ખૂબ સારો સપોર્ટ છે. કસ્ટમર પણ જાણે છે કે અત્યારે કટોકટી વધારે છે, જેના લીધે તેમના ગેસ લાઇનમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. તે છતાંય પણ તેમના તરફથી સારો રિસ્પોન્સ મળે છે. ટાઈમ ટુ ટાઈમ જે જરૂરિયાત છે લેબરને તે એમના તરફથી પૂછવામાં પણ આવે છે. તેથી ક્યાંક ને ક્યાંક તેમના તરફથી આપણને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. Over the last 2 months, 70,000 to 80,000 new PNG connections have been added in the state, while thousands of inactive connections have also been restored. Beyond households, PNG is steadily expanding across industrial and commercial sectors. Gujarat currently has 5,898 active industrial and over 24,000 commercial PNG connections. The state also accounted for 14.6% of the country's 5.2 lakh new PNG registrations. તો આ બધા જ ડોમેસ્ટિક કસ્ટમરને આપણે ટોપ પ્રાયોરિટી લઈને સરકારશ્રીએ શું કર્યું કે અત્યાર સુધી મોટામાં મોટી તકલીફ હતી પરમિશનની. એ પરમિશન એટલે કે ધારો કે તમારે રોડ ક્રોસ કરવાનો હોય કે પછી કોઈ બીજી નહેર હોય, કેનાલ હોય, એ બધું ક્રોસિંગ કરવાનું હોય તો પરમિશનને લીધે જે ડિલે હતું એટલે સરકારશ્રીની સૂચનાઓ દરેક કલેક્ટરશ્રીને આપવામાં આવી અને એમણે અંગત રસ લઈને પરમિશનની કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી અને જેથી ગુજરાતમાં તમને હું કહું કે જ્યારથી આ ક્રાઇસિસ ચાલુ થયું ત્યારથી અંદાજે 70,000 થી 80,000 2 મહિનામાં જ કનેક્શન થઈ ગયા. PNG is not only making everyday life easier for people but also strengthening energy security. From cities to villages, more households are now benefiting from a safer and affordable gas supply.